ચાતુર્માસ દરમિયાન હૃદય પરિવર્તન થાય જ તો જ ચાતુર્માસ પરિવર્તન સાર્થક ગણાય. ચાતુર્માસ દરમિયાન હૃદય પરિવર્તન થાય તો ચાતુર્માસ પરિવર્તન સાર્થક ગણાય. જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ કચ્છની કામણગારી બંદરણીય નગરી માંડવીની ધન્યધરા પર શુક્રવારના તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ પરિવર્તન અને શત્રુંજય ભાવયાત્રાનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો. કચ્છને કામણગારી બંદરીય નગરી માંડવીની ધન્યધરા પર માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તારીખ 15/11 શુક્રવારના રોજ ચાતુર્માસ પરિવર્તન અને શત્રુંજય ભાવયાત્રાનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો. ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડંગાળાવાળા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા ડગાળાવાળા પરિવારે લીધો હતો. માંડવીની આંબા બજાર સોની બજારમાં આવેલા 3 ગચ્છના જૈન ઉપાશ્રયે શ્રી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય સાધ્વી શ્રી ભગવંત કલાવતી શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અને માંડવીના 5 ગંછોના ભાઈઓ અને બહેનો ચતુર્વિધ સંઘ વાતે ગાતે શીતલ પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાભ્રભ સુરી આરાધના ભવનમાં શુક્રવાર સવારે 6 વાગે પહોંચ્યા હતા. ત્યાં જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજે શત્રુંજય ભાવયાત્રા ભક્તિભાવપૂર્વક કરાવી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. શત્રુંજય ભાવયાત્રા બાદ ચતુર્વિધ સંઘ સાથે સૌ વાતે ગાતે અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ જેવા ધાર્મિક નારા સાથે ચાતુર્માસ પરિવર્તનના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા ડગાળાવાળા પરિવારના ઘરે કલાપૂર્ણમ કેટી શાહ રોડ માંડવી મધ્ય સવારના 7:15 વાગે પહોંચ્યા હતા. ચાતુર્માસ પરિવર્તનમાં માંડવીના 5 ગંછના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડગાળાવાલા પરિવારના નિવાસ સ્થાને જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે ચાતુર્માસ દરમિયાન હૃદય પરિવર્તન થાય તો જ ચાતુર્માસ પરિવર્તન સાર્થક થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાતુર્માસ પરિવર્તન સાથે 9 ઘટનાઓ જોડાયેલી છે. કારતક પૂનમના દિવસે દ્રવિડ અને વારીખીલ 10 કરોડ મુનિ સાથે શ્રી શત્રુંજય મહાતીર્થ પર મોક્ષે ગયા હતા. 12મી સદીના મહાન વિદ્વાન કવિકાલ સર્વશ્રી હેમચંદ્રાચાર્યના આજે જન્મદિવસ છે. ચાતુર્માસ પૂર્ણ થતા શ્રી સિદ્ધાંચલની યાત્રાનો આજથી કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થાય છે. ડગાળાવાળા પરિવાર તરફથી આગામી 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 3 દિવસ અઠમ તપની આરાધના કરવાના છે. તેમાં શક્ય તેટલા વધુ ભાવિકોને જોડાવવા જૈનાચાર્ય શ્રી યશો વિજયજી સુરેશ્વરજી મહારાજે અનુરોધ કરેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા અને રીમાબેન ચૈત્યભાઈ મહેતા પરિવાર તરફથી તારીખ 21/11 ગુરુવારના રોજ જૈનપુરી માંડવી મધ્યે ગરવા ગિરનાર નેમિનાથ દાદાની ભાવયાત્રા અને તારીખ 22/11 શુક્રવારના શ્રી સરસ્વતી પૂજનમાં 5 ગચ્છના ભાવિકોને બહોળી સંખ્યામાં પધારવા સંજયભાઈ દેવજીભાઈ મહેતા ડગાળાવાળાએ નિમંત્રણ પાઠવેલું હતું. આ ઉપરાંત તારીખ 23/11 જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સંતો અને સાધ્વીજી ભગવંતો માંડવીના બાબાવાડીમાં પધારવાના છે. તેમાં પણ 5 ગચ્છના ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંજયભાઈ ડગાળાવાળાએ અનુરોધ કરેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના સંઘ માંડવીના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. પ્રારંભમાં માંડવી તપોગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી. તેમણે આ ચાતુર્માસને ઐતિહાસિક ગણાવી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે ઋણ વ્યક્ત કરેલ હતો. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ. તમામ બેસનારા લાભાર્થીની અંદર પણ આ જ પરિવારનું નામ મોખરે અને આગળ વધીને કલાપ્રભ સુરી મહારાજ ગચ્છાધિપતિ એમની સ્વર્ગારોહણ તિથિ 4th એ નિમિત્તે સામૂહિક આંબિલની અંદર પણ આ જ પરિવારનું નામ મોખરે અને આ કારતક સાતમના દિવસે સરસ્વતી પૂજન મારી પીઠિકાની પૂર્ણાહુતિ થાય છે. અને પીઠિકાની પૂર્ણાહુતિ પીઠિકાની અંદર સૌથી પહેલી પીઠિકા શેની હોય? સરસ્વતી માતાની. પહેલી સરસ્વતી માતાની, બીજી ત્રિભુવન સ્વામીની, ત્રીજી શ્રીદેવી, ચોથી યક્ષરાજ ગણિપીઠક ને 5મા ગૌતમ સ્વામી. એટલે આ સૌથી પહેલી પીઠિકા એના અધિષ્ઠાયિકા સરસ્વતી માતા એના પૂજનનું ભવ્ય આયોજન કારતક સાતમના દિવસે શુક્રવારે ગોઠવાશે જૈનપુરીની અંદર. 5 ગચ્છ માટે આ સરસ્વતીના પૂજનની અંદર જોડાવા માટેનું આમંત્રણ એ પણ આ જ પરિવાર તરફથી મળે છે. અને એના પછીના દિવસે આ જ પરિવાર પાછો હમણાં ઊભા થઈને સંજયભાઈ તમને બધાને આમંત્રણ આપવાનું કામ કરશે. પણ એની પહેલાં
વાત મારે એ કરવી છે કે જેટલા પણ પાસ લેવા બાકી હોય દર્શનભાઈ, 8મનો પાસ લેવામાં જે બાકી હોય એ આજના દિવસે પાસ લઈ લેવા છે. પીઠિકાની પૂર્ણાહુતિ તો ચોમાસાની